ઈરાન હોર્મુઝની ખાડીમાંથી ભારત તરફ આવી રહેલ માલવાહક જહાજ મયુરી નારી પર હુમલો થયો છે. આ માલવાહક જહાજ હોર્મુઝની ખાડી ઈરાનમાંથી પસાર થઈ રહ્યું હતું. હવે ઉલ્લેખનીય છે કે ઈરાને પોતાના વિસ્તારમાંથી એટલે કે પોતાના આધિપત્ય હેઠળના વિસ્તારમાંથી કોઈ પણ વાહનને એટલે કે માલવાહક જહાજને પસાર થવાની મનાઈ ફરમાવેલી છે. તેના કારણમાં આપ જાણતા જ હશો કે દુનિયાના લગભગ 20% ઉપરાંતનું તેલની આવાજાહી એટલે કે તેલના માલવાહક જહાજો જે હોય છે તે વિશાળ જહાજો તે પસાર થવાનો એકદમ મહત્ત્વનો માર્ગ છે. ચેક પોઈન્ટ એક પ્રકારનું કહી શકો કે દુનિયાના લગભગ 20% જહાજોને જ્યાંથી પસાર થવું જ પડે તે છે ઈરાનના આધિપત્ય હેઠળનો વિસ્તાર એટલે કે હોર્મુઝની ખાડી. હવે ઈરાને કેમ પ્રતિબંધ મૂક્યો છે ત્યાંથી કોઈ પણ તેલવાહક કે માલવાહક જહાજોને પસાર થવા બાબતે? કારણ કે આપણે જાણીએ જ છે કે છેલ્લા 12 દિવસથી ઈરાન ઉપર અમેરિકા અને ઇઝરાયેલે હુમલો કર્યો અને યુદ્ધ શરૂ થયું છે. ઈરાન ઉપર ઇઝરાયેલ અને અમેરિકાના દળોએ બોમ્બ વર્ષા કરીને ઈરાનના અનેક તેલના ભંડારો ઉપર, અનેક સૈન્યના ઠેકાણા અને અનેક એરપોર્ટો ઉપર, વાહનો ઉપર હુમલા થયા છે અને તેને ઘણું બધું નુકસાન થયું છે. હદ તો ત્યાં સુધી થઈ કે એક કન્યા શાળા ઉપર પણ ઇઝરાયેલ અમેરિકાએ બોમ્બમારો કરતા લગભગ 185થી વધારે આસપાસ માસૂમ બાળાઓના જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો. તેમના મા બાપો સંતાન વિહોણા બન્યા હતા અને આ વિગતો આખી દુનિયામાં ફેલાતા અરેરાટી વ્યાપી ગઈ હતી અને લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા એવા યુદ્ધ ઉપર કે જેમાં નિર્દોષ બાળાઓના જીવને જોખમ ઊભા થઈ રહ્યા છે. એ ઉપરાંત અનેક જાનમાલને નુકસાનની સાથે સાથે રહેવાસી વિસ્તારોમાં પણ ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. જો કે સામે પક્ષે પોતાના સ્વબચાવ માટે થઈને ઈરાન પણ વળતા હુમલા કરી રહ્યું છે. તે પણ ઇઝરાયેલ ઉપર મિસાઇલોના મારા કરી રહ્યું છે. સાથે સાથે તેણે અમેરિકાના ઠેકાણાઓ કે જે ખાડીના દેશોમાં વિવિધ દેશોમાં આવેલા છે, દુબઈ છે, બહેરીન છે, કુવૈત, ઓમાન, એ બધા ઠેકાણા ઉપર કે જ્યાંથી ઈરાન ઉપર હુમલા થતા હોય એવી જગ્યા ઉપર અમેરિકાના મથકો ઉપર ઈરાન પણ પોતે મિસાઇલોના મારા ચલાવી રહ્યું છે. આમ બંને પક્ષે જબરજસ્ત હુમલા અને પ્રતિહુમલા થઈ રહ્યા છે. એના અનુસંધાનમાં ઈરાને પછી પોતે એક ચેતવણી ઉચ્ચારી હતી અને તમામ દુનિયાના માલવાહક જહાજોને પોતાના વિસ્તારમાંથી પસાર થવા બાબતે તેણે પ્રતિબંધ લાગુ કર્યો હતો. ઈરાને જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડીમાંથી કોઈ પણ માલવાહક કે કોઈ પણ જહાજોએ પ્રવેશ કરવો નહીં કે પસાર થવું નહીં અને જો કોઈ પણ જહાજ હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાનો પ્રયત્ન કરશે તો તેના ઉપર આગ લગાડી દેવામાં આવશે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે ખાસ કરીને અમેરિકા, ઇઝરાયેલ અને તેને સાથ આપનારા દેશો ઈરાન ઉપર હુમલો કરવા માટે એવા તમામ દેશો માટે થઈને પ્રતિબંધ છે હોર્મુઝની ખાડીમાંથી કોઈ પણ પ્રકારના તેલના અને માલવાહક જહાજોને પસાર થવા માટે. આ સાથે જ જ્યારથી આ બાબત એમણે ઉચ્ચારી એ પછી તો ભયંકર તેલના ભાવમાં આખી દુનિયામાં ભડકો થઈ ગયો અને હકીકત છે કે તેલનો ભાવ વધે એટલે સાથે સાથે પછી
ચીજ વસ્તુઓના તમામ ભાવ વધી જતા હોય છે અને મોંઘવારી માજા મૂકી દેતી હોય છે। અને હા, હોર્મુઝની ખાડી એટલી મહત્ત્વપૂર્ણ છે કે તે એક પ્રકારનું ચેકપોઇન્ટ છે। ત્યાંથી આખી દુનિયાનો લગભગ 20% પુરવઠો એકલા હોર્મુઝની ખાડીમાંથી જ પસાર થતો હોય છે અને જો તે બંધ થઈ જાય તો આખી દુનિયામાં તેલ પુરવઠો અને વસ્તુઓનું સંકટ ઊભું થઈ જાય અને અંધાધૂંધી ફેલાઈ શકે। એનર્જી એટલે કે તેલ અને એનર્જીની કમી સર્જાય તો પછી ઉત્પાદન પણ એના ખર્ચા પણ વધી જાય, ઉત્પાદનો અટકી જાય અને એટલું નુકસાન થાય કે જેની કોઈ સીમા ન રહે, એની ગણતરી પણ કરી ન શકાય। આમ ઈરાને પોતાના બચાવ માટે થઈને હોર્મુઝની ખાડીમાંથી કોઈને પણ પસાર થવા માટે મનાઈ ફરમાવી દીધી હતી જહાજને। છતાં પણ આજે એવું બન્યું કે એવું મનાઈ રહ્યું છે કથિત રીતે કે હોર્મુઝની ખાડીમાંથી મયુરી નારી નામનું એક જહાજ પસાર થઈ રહ્યું હતું, જે ત્યાંથી માલવાહક જહાજ તે ભારતના ગુજરાતના કંડલા બંદરે પહોંચવાનું હતું એવું કહેવાઈ રહ્યું છે। પરંતુ એ જહાજ ઉપર હોર્મુઝની ખાડીમાંથી પસાર થતી વેળાએ હુમલો થયો હતો અને આગ લાગી ગઈ હતી। એવું કહેવાઈ રહ્યું છે કે એમાં 3 વ્યક્તિઓના જીવ ગયા છે, અમુક લોકો ગુમ પણ થયા છે અને એમાંથી અમુક લોકો બચાવી લેવામાં આવ્યા છે। આ હુમલાની જવાબદારી હજી સુધી કોઈએ લીધી નથી, પરંતુ આપણને સૂચક રીતે એવું સમજાઈ રહ્યું છે કે જે રીતે ઈરાને ચેતવણી આપી હતી કે હોર્મુઝની ખાડીમાંથી કોઈ પણ જહાજ, માલવાહક જહાજ કે કોઈ પણ જહાજ પસાર થશે તો તેની ઉપર હુમલો કરવામાં આવશે, તો એ રીતે શંકા સેવાઈ રહી છે કે કદાચ ઈરાનના સૈન્યનો આ હુમલો હોઈ શકે છે। તો મિત્રો, જે રીતે ઇઝરાયલ અને અમેરિકાએ અણુશસ્ત્રોનું બહાના હેઠળ ઈરાન ઉપર હુમલો કર્યો અને એ પછી ઈરાને પણ વળતા જવાબમાં અમેરિકાના સૈન્ય ઠેકાણા જે અખાતી દેશોમાં અને ઇઝરાયલ ઉપર હુમલા કર્યા, આ બધી ચીજોમાં આખરે વેઠવાનું તો આખી દુનિયાને અને સામાન્ય પ્રજાને જ પડતું હોય છે, મોંઘવારીના રૂપમાં અને નિર્દોષ લોકોના જીવ ગુમાવીને। એ વિશે આપનું શું માનવું છે? શું ઇઝરાયલને અમેરિકાએ બરાબર કર્યું અને ઈરાન પણ સામે પક્ષે જે જવાબ આપી રહ્યું છે તે યોગ્ય છે? કમેન્ટમાં આપનું મંતવ્ય જરૂરથી જણાવજો। વિડીયોને લાઇક કરજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ બટન દબાવજો। જો તમે વિડીયોને લાઇક કરો છો ને કોમેન્ટમાં તમારું મંતવ્ય 1-2 શબ્દ પણ લખો છો તો વધુને વધુ લોકો સુધી જાગૃતતાભર સમાચારો પહોંચે છે અને વધુને વધુ લોકો સુધી માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે। તો કૃપા કરીને વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ બટન દબાવી દેજો। વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ। નમસ્કાર।